જિલ્લાના કડદાના વિરોધ વચ્ચે કપાસની હરાજી શરૂ થઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને કપાસની હરાજીની શરૂઆત કરવામાં આવી છે। કડદાના વિરોધને લઈને 3 દિવસથી આ યાર્ડ બંધ હતું અને આજે પોલીસ બંદોબસ્તની વચ્ચે કપાસની હરાજી શરૂ થઈ રહી છે। જો કે એપીએમસીની બહાર લાંબી વાહનોની કતારો લાગી છે। એપીએમસીની ડાયરેક્ટરો અને બધાએ ખેડૂત વેપારી કમિશન એજન્ટોની સાથે બેઠક કરી અને આજે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને તમામ ખેડૂત ભાઈઓને કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાવવા વિનંતી પણ કરું છું। હું કપાસ લઈને આવ્યા હતા અને પૈસાની તાણે દાળિયા સૂકવવાના 40-45 હજારનું સૂકવણું એટલે હું જ્યાં સોમવારે કપાસ લઈને તારો ભાવ બહુ સારો આવ્યો હતો અને અત્યારે મારે ભાવ તો સારો થયો છે અને 3 દી યાર્ડ ખુલ્લું હતું એટલે બંધ હતું અને કાલે રેડિયામાં સમાચાર મેં સાંભળ્યા એટલે આજ મેં કપા ભરીને રવિવારે સાંજે કપા ભરીને અહીંયા આવ્યો। આજ વાતાવરણ સારું છે, કાંઈ તકલીફ જેવું નથી, ભાવ સારો આપ્યો છે। કેટલા દિવસથી બંધ હતું? 3 દિવસથી બંધ હતું। શું કારણ હતું? કારણ કે કડદો થયેલો હતો, એમાંથી કંઈક ડખો થયો હતો, એમાંથી બંધ હતું, આજે શરૂ થઈ ગયું છે।